નમસ્કાર મિત્રો, ત્રણ રેખાખંડથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે ચાર રેખાખંડથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. જે ચતુષ્કોણના સામસામેની બાજુની બંને જોડો સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. મિત્રો, આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈશું. મિત્રો, આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે. તે જોઈને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચતુષ્કોણના શિરોબિંદુઓ કયા કયા છે? બોલો જોઈએ બેન. ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ છે. બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. રેખાખંડ એબીને સમાંતર રેખાખંડ કયો છે? રેખાખંડ સીડી. સરસ. રેખાખંડ એડીને સમાંતર રેખાખંડ કયો છે? રેખાખંડ બીસી. મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર હોય છે તે તેનો મૂળ ગુણધર્મ થયો. એ સિવાયના બીજા પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે. સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુ અંગેના ગુણધર્મો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. બાજુ એબીની સામેની બાજુ કઈ છે? રેખાખંડ ડીસી. એબીનું માપ 8 એકમ છે. એબીનું માપ કેટલું છે? 8 એકમ. તો સીડીનું માપ કેટલું થશે? 8 એકમ. સરસ. મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ અંગેનો એક ગુણધર્મ જોયો. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના ગુણધર્મ જોઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. પૂરક એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. તો મિત્રો, ખૂણા એનું માપ કેટલું છે? 120 અંશ. ખૂણા સીનું માપ કેટલું થશે? ખૂણા સી નું માપ 120 અંશ છે. ખૂણા એ અને ખૂણા બી ના માપનો સરવાળો 180 અંશ થશે, ખરું ને? ખરું. ખૂણા બી નું માપ કેટલું થશે? 60 અંશ. તો ખૂણા ડી નું માપ કેટલું થશે? બીલાબેન. ખૂણો ડી 60 અંશ. ખૂણા એ નું માપ 120 છે. ખૂણા બી નું માપ 60 અંશ છે. ખૂણા સી નું માપ 120 અંશ છે. ખૂણા ડી નું માપ 60 અંશ છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 120 અંશ થશે કે 360 અંશ? 360 અંશ. સરસ. તો મિત્રો, આજે આપણે ચતુષ્કોણના 3 મહત્વના ગુણધર્મો જોયા. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે શ્રી જગદીશભાઈ પટેલે સરસ માઇક્રો લેસન આપ્યો. હવે નિરીક્ષક શ્રી બહાદુરભાઈ સોલંકી અને બેલાબેન શાહ પ્રતિપોષણ આપશે. જગદીશભાઈ, તમે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ઉપર ખૂબ જ સુંદર માઇક્રોલેશન આપ્યું. પ્રતિપોષણ સ્વરૂપે જે કંઈ વિશેષતાઓ અને સૂચનો છે તે ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ તો તમે શિરોબિંદુ એ બી સી ડી છે એનો જ્યારે જવાબ બાળકોએ આપ્યું ત્યારે જવાબ આપતી વખતે પોઇન્ટર છે તે 4 શિરોબિંદુ ઉપર ફરવો જોઈતો હતો. વચ્ચે વચ્ચે જ્યારે બાળકો જવાબ આપતા હતા ત્યારે તમે એકાદ બે શાબાશ અથવા તો સરસ એવા સુદ્રઢકોનો ઉપયોગ કરી શક્યા હોત. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 120 અંશ છે કે 360 અંશ, આવા સૂચનશીલ પ્રશ્ન તમે
એકાદ પૂછ્યા છે તે હવે પછીના પૂર્વ આયોજન વખતે ધ્યાનગ્રસ્ત રાખશો. ઉચ્ચાર સંદર્ભે પણ સરવાળો અને સામ સામેના એ રીતે 2 શબ્દ પ્રયોગ આપે કર્યા છે. તે સિવાય કઠિન પ્રશ્નો ઉત્તર ન આપી શકે તેવા તમે પ્રશ્નો પૂછ્યા નથી, એ ઘણી સારી બાબત છે. અસ્પષ્ટ પ્રશ્ન પણ એક પણ પૂછ્યો નથી. પ્રશ્નની તે તમારી જે રજૂઆત હતી તે ખૂબ જ હાવભાવપૂર્ણ રજૂઆત હતી. પ્રશ્ન પૂછવાની તમારી જે ઝડપ હતી તે થોડી વધારે હતી. એક પ્રશ્ન પૂછ્યા પછી તમે બાળકોને થોડો વિચારવાનો સમય આપ્યો હોત, થોડો વિરામનો સમય આપ્યો હોત તો બાળકો વિચારીને એ જવાબ આપી શક્યા હોત. વિદ્યાર્થીઓના ઉત્તરનું પુનરાવર્તન શિક્ષક જાતે કરે તેના બદલે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તમે એ જવાબનું પુનરાવર્તન કરાવી શક્યા હોત. તમામ વિદ્યાર્થીઓની સામેલગીરી તમે વર્ગખંડમાં કરી શક્યા છો. તમામ વિદ્યાર્થીઓને તમે પ્રશ્ન પૂછ્યા છે એટલે વર્ગ વ્યવહાર અને તમારી આંતરક્રિયા બાળકો સાથેની એ ખૂબ જ પ્રભાવિત રહી. મોટાભાગના પ્રશ્નો અસંદિગ્ધ હતા, એ પણ ઘણી સારી બાબત છે કે જેનો જવાબ એક અને માત્ર એક જ આવતો હોય તેવા પ્રશ્નો હતા. પોઇન્ટરનો ઉપયોગ તમે કર્યો એ ઘણી સારી બાબત છે. વિદ્યાર્થીઓ સાથે તમારો આઈ કોન્ટેક્ટ રહી શક્યો એ પણ વર્ગ વ્યવહાર માટેનું એક સબળ માધ્યમ છે. સૂચનશીલ પ્રશ્ન એકાદ બે આપશ્રીએ પૂછ્યા છે અને એક પડઘા પ્રશ્ન પૂછ્યો છે. દાખલા તરીકે રેખાખંડ એબીનું માપ 8 એકમ છે, રેખાખંડ એબીનું માપ કેટલું છે? આવા પડઘા પ્રશ્નો વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકે ન પૂછવા જોઈએ. આ બધી બાબતોને પુનઃ આયોજન કરીને પુનઃ શિક્ષણ વખતે તમે એને સામેલ કરશો તે ખૂબ જ જરૂરી છે. જગદીશભાઈ, તમે પ્રશ્ન પ્રભાવિતા કૌશલ્ય ઉપર સરસ પાઠ આપ્યો. અહીંયા તમે 13 જેટલા પ્રશ્નો પૂછ્યા, જેમાં ભાષાકીય દ્રષ્ટિએ પ્રશ્નો સ્પષ્ટ અને ટૂંકા હતા. દરેક પ્રશ્ન મુદ્દા સાથે પણ સુસંગત હતા અને તમારી પ્રશ્ન પૂછવાની જે રીત હતી એ પણ સારી હતી. પરંતુ કેટલીક બાબતો જે ખાસ ધ્યાન પર લેવા જેવી છે એ મેં અહીંયા નોંધી છે. તો બાળકો જ્યારે જવાબ આપે ત્યારે એ જવાબ પૂરા વાક્યોમાં સ્વીકારો, એ ખાસ આગ્રહ રાખવો. બીજું કે બાળકો જ્યારે સાચો જવાબ આપે છે તો તેમના જવાબને તમે થોડોક તમારા ચહેરા ઉપર સ્મિત રાખીને સ્વીકારો, જેથી બાળકોને થોડુંક પ્રોત્સાહન મળી રહે. પ્રશ્નના સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સોલંકીભાઈએ વાત કરી તમને કે 1-2 પડઘા પ્રશ્ન તમે પૂછ્યા. બીજો એક પ્રશ્ન તમે આવો પૂછ્યો કે ખૂણો બી અને ખૂણા એના માપનો સરવાળો 180 થશે, ખરું ને? આવું સમર્થન પ્રશ્ન ટાળવા વર્ગખંડમાં. બીજો તમે એક અસ્પષ્ટ પ્રશ્ન પણ પૂછ્યો કે બાજુ રેખાખંડ એબીની સામેની બાજુ કઈ છે, આવું પણ ન પૂછવું. અહીંયા તમે એક પ્રશ્ન એવો પણ લીધો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 180 થશે કે 360, આવો જવાબ પણ ન લેવો જોઈએ. અહીંયા તમે સૂચન કરી દો છો બાળકને, બરાબર? તો આટલી બાબતો ખાસ ધ્યાન પર લેવા જેવી છે. અહીંયા એક વધુ બાબત એ છે કે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે યોગ્ય શબ્દો ઉપર ભાર આપો. કે તમે એની બાજુઓ પૂછવા માંગતા હોય તો બાજુ ઉપર થોડીક ભાર આપો, ખૂણા પૂછવા માંગતા હોય તો ખૂણા ઉપર. આ રીતે જગદીશભાઈ, હવે પછી જ્યારે તમે પુનઃ શિક્ષણ આપો ત્યારે આ પ્રતિપોષણમાં જે કંઈ સૂચનો અપાયેલા છે એ સૂચનોને ધ્યાનમાં રાખી અને પુનઃ શિક્ષણનું આયોજન કરશો. નમસ્કાર મિત્રો. 3 રેખાખંડથી બનતી આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે 4 રેખાખંડથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડો સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે જોઈએ. આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે.
સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે. એના મુખ્ય ગુણધર્મની સાથે બીજા કેટલાક ગુણધર્મો પણ આપણે આજે જોઈશું. આકૃતિમાં કયા શિરોબિંદુ દર્શાવેલા છે? શિરોબિંદુ A, B, C અને D. રેખાખંડ AB ને સમાંતર કયો રેખાખંડ છે? બેન તમે બોલો જોઈએ. રેખાખંડ એડી ને સમાંતર રેખાખંડ બીસી છે. સરસ. રેખાખંડ AB ને સમાંતર કયો રેખાખંડ છે? રેખાખંડ AB ને સમાંતર રેખાખંડ CD છે. સરસ. સમાંતર બાજુ ચતુષ્કોણના મુખ્ય ગુણધર્મ છે તેની સામસામેની બાજુઓ સમાંતર હોય. એ સાથે બીજા ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. એકરૂપ એટલે તેના માપ સમાન હોય છે. રેખાખંડ એબીનું માપ કેટલા એકમ છે? બેન તમે બોલો જોઈએ. 8 એકમ છે. સરસ. તો રેખાખંડ સીડીનું માપ કેટલા એકમ થશે? 8 એકમ છે. સરસ. રેખાખંડ એડીનું માપ કેટલા એકમ થશે? રેખાખંડ AD નું માપ 6 એકમ થશે. સરસ. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા અંગેના ગુણધર્મો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. તે જ રીતે પાસેના ખૂણાઓ પૂરક હોય છે. પૂરક એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ખૂણા એનું માપ કેટલા એકમ છે? ખૂણા A નું માપ 120 અંશ છે. ખૂણા એની સામેનો ખૂણો કયો છે? ખૂણો C. ખૂણા સીનું માપ કેટલું થશે? ખૂણા C નું માપ 120 અંશ છે. ખૂણા બીની સામેનો ખૂણો કયો છે? ખૂણા B ની સામેનો ખૂણો D છે. સરસ. ખૂણા બીનું માપ કેટલું થશે? ખૂણા B નું માપ 60 અંશ થશે. તો ખૂણા ડીનું માપ કેટલા અંશ થશે? બીલાબેન તમે. ખૂણા D નું માપ 60 અંશ છે. સરસ. સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ આપણે જોયા. ખૂણા એનું માપ 120 અંશ છે, ખૂણા બીનું માપ 60 અંશ છે, ખૂણા સીનું માપ 120 અંશ છે, ખૂણા ડીનું માપ 60 અંશ છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલા અંશ થશે? 360 અંશ થશે. સરસ. તો મિત્રો આજે આપણે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના 3 ગુણધર્મો જોયા. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. 2. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા એકરૂપ હોય છે. 3. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક હોય છે. નમસ્કાર. જગદીશભાઈ, પ્રતિપોષણના આધારે તમારા પાઠમાં સુધારો જોવા મળ્યો.